સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું માગશર માસ મહાત્મ્ય. સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડમાં માગશર માસ મહાત્મ્યમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું ધ્યાન, દામોદર મંત્રના અધિકારી, શિષ્ય અને ગુરુનું લક્ષણ અને શ્રીમદ ભાગવતનો મહિમા જાણીશું. શ્રી ભગવાન કહે છે, હે બ્રહ્મન, હવે હું ધ્યાનનું વર્ણન કરું છું. સુંદર બગીચાઓની વચ્ચે એક સુવર્ણમય સ્થળ છે. તેમાં ઝગમગતા રત્નોનો બનાવેલો એક પ્રકાશમાન મંડપ છે. તેની અંદર કલ્પવૃક્ષ શોભી રહ્યું છે. તેની નીચે પ્રકાશિત રત્નમય સિંહાસન છે, જેની ઉપર કમળનું આસન છે. તેની ઉપર બાલ ગોપાલ શ્યામ સુંદર શ્રી કૃષ્ણ બિરાજમાન છે. તેમની અંગોની કાંતિ મહાનીલમણિ જેવી શ્યામ છે. તેમની બહુ જ બાલ્યાવસ્થા છે. મુખની સમીપે સુવાળા, કાળા અને વાકડિયા વાળ વિખરાયેલા છે. તેનાથી તેમના મુગ્ધ મુખારવિંદની એવી શોભા થઈ રહી છે, જાણે ખીલેલા કમળ પર કેટલાય ભમરાઓ છવાઈ રહ્યા હોય. તેમના નેત્રો નીલકમળ જેવા પરમ સુંદર છે. ફૂલ જેવા ખીલેલા ગાલ હાલી રહેલા કુંડળોથી અત્યંત સુશોભિત થઈ રહ્યા છે. તેમનું અણીદાર નાક, લાલ હોઠ અને મંદ મુસ્કાનથી સુશોભિત મુખ બધું જ સુંદર છે. કંઠમાં અનેક આભૂષણો તેમની શોભા વધારી રહ્યા છે. વિકસિત કમળ જેવું વાઘનખ પહેર્યું છે. તેમના નેત્ર સુંદર છે. ગાયોની ધૂળ પડવાથી તેમનું વક્ષસ્થળ ધૂસર યાને ધૂળના રંગનું થઈ રહ્યું છે. તેમના બધા અંગ હૃષ્ટપુષ્ટ છે. સુવર્ણમય અલંકારોથી તેમની પ્રભા વધી રહી છે. મનોહર પિંડીઓ અને જાંઘોથી શોભતા કટી પ્રદેશમાં કંદોરો બાંધ્યો છે, જેની ઘૂઘરીઓનો મધુર ઝનકાર થઈ રહ્યો છે. લાલ લાલ હથેળીઓ અને લાલ કમળ જેવા ચરણોથી ઉદાર શોભાથી તેઓ શોભી રહ્યા છે. તેઓ મંદ મંદ હસી રહ્યા છે. તેમના જમણા હાથમાં ખીર છે અને ડાબા હાથમાં તાજું કાઢેલું માખણ છે. તે ગાયો અને ગોપીઓની વચ્ચે ઘેરાઈને બેઠા છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ પણ તેમના ચરણોમાં મસ્તક ઝુકાવે છે. દેવાદિદેવ ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરીને ભક્તિભાવથી નમ્ર થઈને પ્રાતઃકાળે તેમની પૂજા કરવી અને માખણ, મિશ્રી, દહીં, દૂધ અને કમળ વગેરે અર્પણ કરીને તેમને પ્રસન્ન કરવા. જે મનુષ્ય દરરોજ પ્રાતઃકાળે આસ્તિક ભાવે સદા આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે, તે શીઘ્ર આ લોકમાં સમગ્ર લક્ષ્મીને પ્રાપ્ત કરે છે અને મૃત્યુ પછી શુદ્ધ પરમધામમાં જાય છે. તેમનો લોક મનોહર મંત્ર પહેલાં જ કહી દેવામાં આવ્યો છે. તેનું નામ છે શ્રીમદ દામોદર મંત્ર, યાની શ્રી દામોદરાય નમઃ. આ મંત્રના અધિકારી કોણ કોણ છે તે સાંભળો. આ મંત્રરાજનો ઉપદેશ કોઈ અનધિકારીને ના આપવો. આ શીઘ્ર સિદ્ધિ પ્રદાન કરનારું એક રહસ્ય છે. તેથી પ્રયત્નપૂર્વક એની રક્ષા કરવી જોઈએ. આળસુ, મલિન, ક્લેશગ્રસ્ત, દંભી, મોહયુક્ત, દરિદ્ર, રોગી, ક્રોધી, રાગી, ભોગલોલુપ્ત, દોષદર્શી, ઈર્ષ્યાળુ, શઠ, કટુવાદી, અન્યાયપૂર્વક ધન કમાનાર, પરસ્ત્રીઓમાં આસક્ત, વિદ્વાનોનો વેરી, મૂર્ખ, પોતાને દુઃખી માનનાર, વ્રતભ્રષ્ટ, જીવિકાની ચિંતાથી યુક્ત, ચુગલીખોર, દુષ્ટચિત્ત, વધારે ખાનારો, નિર્દયતાપૂર્ણ ચેષ્ટા કરનાર, દુષ્ટોનો નેતા, કંજૂસ, પાપી, ભયંકર, આશ્રિતોને ભયભીત કરનાર, આવા દુર્ગુણોથી યુક્ત શિષ્યને આ મંત્ર આપવો નહીં. તેમ છતાં આવા શિષ્યને આ મંત્ર આપનાર ગુરુમાં શિષ્યના દોષો આવી જાય છે. મંત્રીના દોષ રાજામાં, સ્ત્રીના દોષ પતિમાં અને શિષ્યના દોષ ગુરુમાં આવે છે, એમાં કોઈ સંદેહ નથી.
તેથી ગુરુએ હંમેશા પરીક્ષા લઈને જ શિષ્યને ગ્રહણ કરે. જે મન, વાણી અને શરીરથી ગુરુ સેવામાં તત્પર રહેનાર હોય, જેનામાં ચોરીની વૃત્તિનો તદ્દન અભાવ હોય, જે આસ્તિક હોવાની સાથે મોક્ષ માટે પ્રયત્નશીલ હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય, સદા દ્રઢતાપૂર્વક વ્રત કરતો હોય, જેની પાપમાં પ્રવૃત્તિ ન હોય, જે પ્રસન્નચિત્ત હોય અને અંતઃકરણ નિર્મળ હોય, જેનામાં શઠતાનો અભાવ હોય, જે શુદ્ધ, પરોપકારી અને સ્વાર્થરહિત હોય, પોતાના તન, મન અને ધનથી ગુરુને સંતુષ્ટ રાખનારો હોય, આશ્રિતોને પ્રસન્ન રાખનાર હોય અને પવિત્ર હોય, આવા જ શિષ્યને મંત્રનો ઉપદેશ આપવો, અન્યથા નહીં આપવો. હવે ગુરુના લક્ષણ સાંભળો. જેનું ચિત્ત સમ અને શાંત હોય, જે ક્રોધ રહિત, સર્વનો સહૃદ, સાધુ, મહાત્મા, સર્વને સમાન ભાવે જોનાર હોય, તે ગુરુ કહેવાય છે. જે સદા મારા વ્રતને ધારણ કરે છે, વૈષ્ણવો જેને સન્માનની દૃષ્ટિએ જુએ છે, જે મારી કથા વાર્તાઓનો પ્રેમી અને ઉત્સવોમાં સામેલ રહે છે, જે દયાસાગર, પૂર્ણકામ, પ્રાણી માત્ર પર ઉપકાર કરનાર, બધી રીતે નિસ્પૃહ, સિદ્ધ, સર્વ વિદ્યાઓનો જ્ઞાતા, સમસ્ત સંશયોનો નિવાર કરનાર અને આળસ રહિત છે, જે સર્વકાળનો જ્ઞાતા છે તથા બધા પર અનુગ્રહ કરે છે, આવો આદરણીય બ્રાહ્મણ ગુરુ કહેવાય છે. ઉપર જણાવેલા ગુણોથી યુક્ત શિષ્ય આવા ગુરુ પાસેથી મારી પ્રાપ્તિ કરાવનારા માગશર માસમાં ઉક્ત દામોદર મંત્રનો ઉપદેશ ગ્રહણ કરે. વિદ્વાન પુરુષે વૈષ્ણવ વ્રતનો સ્વીકાર કરવો જોઈએ. જે મને પ્રિય લાગનારા પરમ ઉત્તમ શ્રીમદ ભાગવત પુરાણનો પાઠ કરે છે, તેને પ્રત્યેક અક્ષર પર કપિલા ગાયના ગૌદાનનું ફળ મળે છે. જે દરરોજ શ્રીમદ ભાગવતના અડધા કે 1/4 શ્લોકના પાઠ કરે છે અથવા સાંભળે છે, તેને સહસ્ર ગૌદાનનું ફળ મળે છે. જે દરરોજ પવિત્ર ચિત્તે ભાગવતના શ્લોકોનો પાઠ કરે છે, તેને 18 પુરાણોનો પાઠ કર્યાનું ફળ મળે છે. જ્યાં દરરોજ મારી કથા થાય છે, ત્યાં વૈષ્ણવો રહે છે. જે સદા મારી પૂજા કરે છે, તેમના પર કળિયુગનો પ્રભાવ પડતો નથી. જેઓ કળિયુગમાં પોતાના ઘરમાં ભાગવત શાસ્ત્રની પૂજા કરે છે, તેમના પર હું પ્રસન્ન રહું છું. બેટા, જેટલા દિવસ સુધી ઘરમાં ભાગવત શાસ્ત્ર રહે છે, તેટલા દિવસો સુધી પિતૃઓ દૂધ, ઘી અને મધ સાથે જળપાન કરે છે. જે વૈષ્ણવ ભક્તિપૂર્વક કોઈ વિદ્વાનને ભાગવત શાસ્ત્ર ગ્રંથ આપે છે, તેઓ મારા લોકમાં નિવાસ કરે છે. જે પોતાના ઘરમાં દરરોજ ભાગવત શાસ્ત્રનું પૂજન કરે છે, તે પૂજાથી બધા દેવતાઓ પ્રલયકાળ પર્યંત તૃપ્ત થઈ જાય છે. સદા મારી પ્રસન્નતા માટે બધાએ વૈષ્ણવ શાસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ. કળિયુગમાં જ્યાં જ્યાં પરમ પવિત્ર ભાગવત શાસ્ત્ર રહે છે, ત્યાં ત્યાં હું સંપૂર્ણ દેવતાઓની સાથે સદૈવ નિવાસ કરું છું. ત્યાં જ બધા તીર્થો, નદીઓ, સરોવરો, યજ્ઞ, સાતે પૂર્વો તથા બધા પર્વતો નિવાસ કરે છે. ધાર્મિક પુરુષે પાપના નાશ અને મોક્ષની પ્રાપ્તિ માટે હંમેશા ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. શ્રીમદ ભાગવત પરમ પવિત્ર, આયુ, આરોગ્ય તથા પુષ્ટિપ્રદ છે. તેના વાંચન શ્રવણથી મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. જે લોકો પરમ ઉત્તમ શ્રીમદ ભાગવતને ન તો સાંભળે છે અને ન સાંભળીને પ્રસન્ન થાય છે, તેમના પર સદા યમરાજનું પ્રભુત્વ રહે છે. આ તદ્દન સાચી વાત છે. જેના ઘરમાં
ભાગવતનો એક અથવા અડધો શ્લોક પણ લખેલો હોય તેને ત્યાં હું સ્વયં નિવાસ કરું છું. જે મારી કથા વાંચે છે, મારી કથા સાંભળવામાં સંલગ્ન રહે છે અને મારી કથા સાંભળીને જેનું મન પ્રસન્ન થાય છે તે મનુષ્યથી હું કદી દૂર જતો નથી. જે શ્રીમદ્ ભાગવતના દર્શન કરીને આદરપૂર્વક ઊભો થઈ જાય છે અને વારંવાર પ્રણામ કરે છે તેને જોઈને મને અનુપમ પ્રસન્નતા થાય છે. જે દૂરથી ભાગવત શાસ્ત્ર જોઈને તેની સામે જાય છે તેને ડગલે ડગલે અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. જે શ્રીમદ્ ભાગવતને સાંભળે છે હું તેમને વશ થઈ જાઉં છું. જે વસ્ત્ર, આભૂષણ, પુષ્પ, ધૂપ, દીપ અને વિવિધ ઉપહારો સાથે ભક્તિપૂર્વક મારી પ્રસન્નતા માટે શ્રીમદ્ ભાગવત સાંભળે છે તેઓ મને વશમાં કરી લે છે, જેમ સાધ્વી સ્ત્રી પોતાના શ્રેષ્ઠ પતિને વશ કરી લે છે.